अहमदाबाद में रिक्शा चालकों पर मीटर लगाने का आदेश दिया गया है, लेकिन रिक्शा चालक परेशान। रिक्शा चालक का कहना है कि हम मीटर लगाने को तैयार हैं, लेकिन मीटर के नाम पर बाजार में भ्रष्टाचार। मीटर का जो दाम है उसके कहीं ज्यादा पैसा हमसे मांग रहे तो हम इतना ज्यादा पैसा देकर कैसे मीटर लगाए। भारत न्यूज रिपोर्टर नटवर कुवेरा, अहमदाबाद। અમદાવાદમાં જે રિક્ષા ચાલકો માટે જે મીટરનો નિયમ ફરજિયાત આવ્યો છે એ બરાબર છે, પણ જે રિક્ષાવાળા છે એ લોકોને મીટર લેવા માટે જ્યારે બજારમાં જાય છે તો મીટરના નામે લૂંટમાટ થઈ રહી છે કે ભાઈ મીટરના એટલા પૈસા થાય, એટલા પૈસા થાય, એટલા પૈસા થાય, તો એ લૂંટમાટ ના થાય એનું અમારી વિનંતી છે કે પોલીસનું ધ્યાન રાખે અને એવી કોઈ ફરિયાદ આવે તો પોલીસોને મીડિયાને જાણ કરે, જેથી કરીને એ લોકો જે લૂંટમાટ કરી રહ્યા છે કે જે 1000-1500 મીટરના 5-5, 4-4 હજાર રૂપિયા લઈ રહ્યા છે, તો એ રિક્ષા ચાલકની જે પ્રોબ્લેમ છે દૂર થાય। આ રિક્ષા ચાલક દિવસના 1000-1500 રૂપિયા ભેગા કરતો હોય, કમાતો હોય, એમાંથી એના 300-250 રૂપિયા ભાડાના જાય, 200-250 રૂપિયા ગેસના જાય, બીજા કોઈના ખર્ચા હોય તો એ બિચારો સાંજે 1000-1500 રૂપિયા લઈને આવે ને એમાંથી એને 500-700 રૂપિયા જતા એનું ઘર કેવી રીતે ચલાવે। એમાં જે મીટરનો જે કાયદો આવ્યો છે તો લોકો રિક્ષામાં બેસતા નથી કે ભાઈ મીટરવાળો આ રિક્ષા છે નથી બેસવું। અહીંયા જે સિસ્ટમ ચાલી રહી છે શટલ રિક્ષા બરાબર, તો બધા એનો જ ઉપયોગ કરે। અને રિક્ષા ચાલકોને જે મીટરની પ્રોબ્લેમ આવી રહી છે અને તમે જે મલિક સાહેબથી એક સમયની મર્યાદા માંગી રહ્યા છો, તો જેટલા બી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમની ઉપર કયા પ્રકારના પગલાં લેવામાં આવે? કાયદેસર ધોરણની અંદર જે મીટરનું બિલ હોય ત્યાં કાયદેસર પોલીસે ઇન્ક્વાયરી કરવી જોઈએ અને એ જ મીટરના બિલથી એ જ કસ્ટમરોને મીટર નાખવામાં મળે તો એ ગરીબ માણસોને, રિક્ષા ચાલકોને રાહત મળે। મીટર કંપની એવું તો જાહેર કરે આની કિંમત આટલી છે અને બહાર આવ્યા પછી આટલું લેવા। આમાં એવું છે કે મીટરો બધા અલગ અલગ કંપનીના, કોઈ નાનું મીટર બનાવો, કોઈ એનાથી મોટું બનાવો, કોઈ એનાથી મોટું, કોઈ ઓરિજિનલ હેવી બનાવે છે। પણ મારું એવું કહેવું છે કે અમદાવાદની અંદર એક રિક્ષાવાળો રોજનું 300 રૂપિયાનું ગેસ ભરાવે, 300 રૂપિયા ગાડીઓના ભાડા ભરે અને 201 રૂપિયા જે એના રોજનો ખર્ચો, વાયર તૂટ્યો, આ તે 800 રૂપિયા, એના પછી કોઈ પોલીસને ત્યાં પકડ્યો, એનો મેમો ફાટ્યો, એ માણસ એનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવશે? અમદાવાદના રિક્ષાવાળાઓ આજ સુધી રિક્ષાવાળા જ રહ્યા, પણ રિક્ષા વેચનાર, રિક્ષા રિપેરિંગ કરનાર અને રિક્ષાઓને જેટલા રિલેટિવ કરોડોપતિ થઈ ગયા, પણ રિક્ષાવાળા આજની આજ રિક્ષાવાળા જ રહ્યા છે બિચારા। એના માટે મારી આ સાહેબને વિનંતી છે કે થોડી રિક્ષાવાળા માટે જ્યારે મીટરનું તમે કીધું છે તો થોડું એમને મીટર સસ્તા ભાવે અને વ્યાજપણ ભાવે મળે એ પ્રમાણે અમારી વિનંતી છે કે સાહેબ આમાં થોડું ધ્યાન દોરો। નકર પછી અમે લોકો 20-25 દાડા સુધી જોઈશું, નકર પછી સાહેબને આવેદનપત્ર આપવા જઈશું કે આ મીટરો માટે કંઈક અમને સમય આપો। લીગલ કયું મીટર છે? નાનું મીટર જે આવે છે મીટર બધા લીગલ, જે મીટર તોલ માપના હોય, જેના જોડે સટી હોય એ મીટર કાયદેસરનું છે, કેમ કે મીટરનું તોલ માપ હોય એ મીટર કાયદેસર। પણ મીટર જે બી બને છે નાનું મોટું 800 રૂપિયા, 1000 રૂપિયા, 1200 રૂપિયા, એ મીટર આજે 3-3 હજાર ને 4-4 હજારમાં વેચતા થઈ ગયા છે અને મોટા મીટરોનો બી 4-4 હજાર રૂપિયા લઈએ તો એનાથી આ ગરીબ પ્રજા રિક્ષાથી હેરાન છે, ઘર ચલાવે કે આપશ્રીઓના મહેમા ભરે કે શું કરે। તો આપને નમ્ર વિનંતી છે સાહેબ કે આ જરાક પ્લીઝ આના માટે જરાક આપ જો। આરટીઓમાં નાનું મીટર માન્ય નથી કરતા, જે ગોલ મીટર અંદર લગાવે છે માન્ય નથી કરતા, એના મારું શું કહેવું? એ જે મીટર, જે ફ્લુ મીટર, એ મીટર નથી, અત્યારે આપણે ડિજિટલ મીટરની વાત કરીએ છીએ। ફ્લુ મીટર તો પહેલેથી ફ્લુ મીટર જ ચાલતા, પણ અત્યારે ડિજિટલ મીટર આવવાના કારણે ડિજિટલ મીટરની અંદર સાહેબશ્રીનું જ્યારે કહેવા વાત મીટરના અંદર એવો ઉભરો આવી ગયો છે કે લોકો પોતાનો આખો દાડો બગાડીને પણ એ લોકોને મીટર મળતા નથી અને મળે છે તો રૂપિયા વધારે લેવામાં આવે છે। મીટરના નામે લૂંટ ચલાવવામાં આવી લાભ ઉપાડે છે એનો ગવર્મેન્ટ ગમે તે કાયદો કાઢે છે, લાભ ઉપાડે છે।